કોસ્મિક વોઇડ્સ. હા, કોસ્મિક વોઇડ્સ. આપણી પાસે કેટલાક સંશોધન લેખો અને નોંધો છે જે આ વિશાળ ખાલી જગ્યાઓ વિશે એટલે એ શું છે એના વિશે માહિતી આપે છે. બરાબર. એક કલ્પના કરીએ કે બ્રહ્માંડ એક મોટું જાળું છે, કોસ્મિક વેબ જેને કહેવાય છે. હા, કોસ્મિક વેબ. એમાં ગેલેક્સીઓના ઝુમખા છે, લાંબા તાંતણા જેવા ફિલામેન્ટ્સ છે, પણ તેમની વચ્ચે આ વિશાળ લગભગ ખાલી પરપોટા જેવા વિસ્તારો છે. આ જ છે કોસ્મિક વોઇડ્સ. અને અહીંયા જ રસપ્રદ વાત શરૂ થાય છે. આજે ખાલી જગ્યાઓ કહીએ છીએ ને, એ ખરેખર સંપૂર્ણ ખાલી નથી. અચ્છા, તો શું છે એમાં? એ જ સમજવાનું છે. અને તે આટલી મહત્વની કેમ છે એ પણ. જો બ્રહ્માંડને મોટા પાયે જોઈએ ને, તો એ એક સરખું નથી ફેલાયેલું. એની એક રચના છે, પેલી કોસ્મિક વેબ જેવી. ગેલેક્સીઓના તાંતણા અને દિવાલો છે. હા. અને રિક્તતાઓ એટલે આ તાંતણાઓની વચ્ચે આવેલી મોટી અને ઓછી ઘનતાવાળી જગ્યાઓ. એટલે એમ કહી શકાય કે રિક્તતાઓ અને કોસ્મિક વેબ એક જ સિક્કાની બે બાજુ છે. બિલકુલ. ગુરુત્વાકર્ષણ જ મુખ્ય છે. એ પદાર્થને ખેંચે છે, ઓછી ઘનતાવાળા વિસ્તારોમાંથી બહાર કાઢીને વધુ ઘનતાવાળા તાંતણા અને ક્લસ્ટરોમાં ભેગો કરે છે. તો જે જગ્યા ખાલી થતી ગઈ એ જ રિક્તતાઓ બની. હા, તાંતણા બનવાની પ્રક્રિયા જ રિક્તતાઓને બનાવે છે. સમજાયું. અને આ રિક્તતાઓનું કદ એ કેટલું મોટું હોય છે? અકલ્પનીય ખરેખર. એક સરેરાશ રિક્તતાનો વ્યાસ એટલે કે ડાયામીટર લગભગ 50 કરોડ પ્રકાશ વર્ષ જેટલો હોઈ શકે છે.